આજે આપણે જે કામ કરવાનું છે, આજનો જે આપણો ટોપિક છે એ 15મું ચેપ્ટર આપણે ટાર્ગેટ કરવાનું છે. આ 15મું ચેપ્ટર આપણને પરીક્ષામાં કેવી રીતે ફાયદો કરાવે, આ 15મું ચેપ્ટર છે એ આપણને મદદ કેમ કરે ભાઈ, આપણે જ્યાં પહોંચવું છે એમાં 15મું ચેપ્ટર છે એનું યોગદાન કેટલું, એની ભાગીદારી કેટલી, એ ચેપ્ટર આપણે કેવી રીતે તૈયાર કર્યું હોય તો કંઈક આપણને ફાયદો કરે, એવી બધી ચર્ચાઓ આજના આ સેશનની અંદર છે, આજના આ વિડિયો લેક્ચરની અંદર છે. બરોબર, જોઈએ આપણે એક પછી એક. પહેલી જ વસ્તુ જે તમારી સ્ક્રીન ઉપર છે, આના જવાબ તમે પણ દેતા જજો. આજે અમુક સમાજનો પેપર દીધો છે. આર્થિક રીતે ભારત દેશ કેવો છે, આ આપણે હવારમાં જ વાત કરી હતી. ભારત કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. ભારત કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. આજે આજે એક જ લેક્ચર છે સર, સેકન્ડ લેક્ચર. ઓકે, ચાલો તો અહીંયા ધ્યાન આપી દઈએ આપણે. આર્થિક રીતે ભારત કેવો દેશ છે વિદ્યાર્થી મિત્રો? વિકાસશીલ દેશ છે. કેવો? વિકાસશીલ. પશુપાલન વ્યવસાયના સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં થાય? પશુપાલનનો સમાવેશ થાય. પશુપાલન છે, ખેતી છે, આ બધાનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય? માધ્યમિકમાં થાય, પ્રાથમિકમાં થાય, સેવા ક્ષેત્રમાં, કે આપેલા તમામ? તો એમાં શું આવે ભાઈ? એમાં જવાબ શું આવશે? તો કે ભાઈ એમાં પ્રાથમિક ક્ષેત્રની અંદર આનો સમાવેશ થાય. મેસેજ એવરીવન માં કરો છે. લેક્ચર નથી તમારે, એટલે હવે બધા અહીંયા ધ્યાન આપીએ. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? પ્રાથમિક ક્ષેત્રની અંદર. દેશની કુલ રાષ્ટ્રીય આવકને, પરીક્ષામાં વારે વારે આ પ્રશ્ન પૂછાય, દેશની કુલ રાષ્ટ્રીય આવક એને દેશની કુલ વસ્તી વડે ભાગતા. હું કીધું? કુલ રાષ્ટ્રીય આવક. આજે કુલ રાષ્ટ્રીય આવક છે ને વિદ્યાર્થી મિત્રો, એને દેશની કુલ વસ્તી વડે ભાગી નાખો તમે. કુલ વસ્તી વડે તમે ભાગી નાખો અને જે કાંઈ પણ તમને જવાબ મળે ને એ જવાબને કહેવાય માથાદીઠ આવક કહેવાય. શું કહેવાય? એને કહેવાય માથાદીઠ આવક. બધા ધ્યાન આપશું આપણે. આર્થિક વિકાસ કોને કહેવાય? કે ભાઈ લોકોનું જીવન ધોરણ સુધરે, લોકોના જીવન ધોરણમાં કંઈક સુધારો આવે, લોકોનું પરિસ્થિતિમાં કંઈક સુધારો આવે તો એને આર્થિક વિકાસ થયો એવું કહેવાય. ડન છે? આગળ વધીએ. ચીજ વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ. બરોબર સમજો. ચીજ વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે એને કેવી પ્રવૃત્તિ કહેવાય? એને કેવી પ્રવૃત્તિ કહેવાય? તો કે ભાઈ વ્યાપાર પ્રવૃત્તિ. જેમાં તમે આવક પ્રાપ્ત કરો છો અથવા તો કંઈક ખર્ચ કરો છો, આવી પ્રવૃત્તિને વ્યાપાર પ્રવૃત્તિ કહેવામાં આવે છે. વિકાસશીલ દેશોના અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? એની અંદર શું જવાબ આવશે? તો કે ભાઈ દ્વિમુખી. વિશ્વ બેંકના 2004 ના અહેવાલ મુજબ સમજો ભાઈ, વિશ્વ બેંક 2004 ના અહેવાલ મુજબ જે માથાદીઠ આવક કેટલા ડોલરથી, માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય, જે દેશની માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો એને વિકાસશીલ દેશો કહેવામાં આવે. 2004 ની અંદર વિશ્વ બેંકે એક આંકડો બહાર પાડ્યો કે ભાઈ જે દેશની ડોલરની અંદર આવક આટલી હોય, માથાદીઠ આવક આનાથી નીચી છે, તો એ દેશને વિકાસશીલ દેશ કહેવાનો, અને આટલી રકમથી ઊંચું હોય એને વિકસિત દેશ કહેવાનો. બરોબર, તો અહીંયા ધ્યાન આપો તમે. તો કે ભાઈ કેટલા ડોલરથી ઓછી હોય એને વિકાસશીલ દેશો કહેવામાં આવે? તો ભાઈ યાદ રાખજો, $735. ડન છે? આગળ વધીએ. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? શું કીધું? ઉત્પાદનનું સજીવ સાધન કયું છે?
ઉત્પાદનનું સજીવ સાધન કયું છે ભાઈ? તો એમાં આવશે શ્રમ આવશે. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે? કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હશે તમને આવો. બજાર પદ્ધતિ. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું અર્થતંત્ર છે ભાઈ? ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું અર્થતંત્ર છે? મિશ્ર અર્થતંત્ર છે. યાદ રાખજો. નીચેનામાંથી કયું ઉત્પાદનનું સાધન નથી? ઉત્પાદનના સાધનો કયા કયા છે? ઉત્પાદનનું કયું સાધન નથી? તો બજાર આવશે. એ ઉત્પાદનનું સાધન નથી. જમીન છે, મૂડી છે, શ્રમ છે, જમીન છે અને નિયોજન. આ બધી વસ્તુ છે ભાઈ, એ ઉત્પાદનના સાધનો છે. પણ બજાર છે એ ઉત્પાદનના સાધનોમાં એનો સમાવેશ થતો નથી. મગનભાઈ અને એના મિત્ર અનાથ આશ્રમમાં દર રવિવારે માનદ સેવા આપે છે. ઘણા લોકો સેવાના કાર્ય કરતા હોય ભાઈ, કરવી જોઈએ. સેવા કરવાથી છે ને, કોઈકનું ભલું કરવાથી છે ને ભાઈ, દિલની અંદર એક શકૂન, આમ તમારો જે કહેવાય ને મન છે ને એ નિર્મળ બને. મન કેવું બને? કોઈ સારું એવું કામ કરવાથી, કોઈકને મદદરૂપ થવાથી. ફાયદો શું થાય? ફાયદો સાહેબ, તમારું જે ચિત્ત છે, તમારું મન છે એ નિર્મળ બને. એનું પ્યોરિફિકેશન થઈ જાય, શુદ્ધ થઈ જાય. તમારા મનમાંથી વિકારો છે, ખોટા વિચારો છે, જે ખોટી વાઇબ્સ છે, જે ખોટી શક્તિઓ તમારા મગજની આજુબાજુ ઘૂમતી હોય, એ બધી દૂર થઈ જાય. સેવાની અંદર તાકાત છે સાહેબ. કોઈકનું સારું કરો, ભલું કરો, કોઈકનું સારું વિચારો. વિચારવામાં ક્યાં પૈસા છે? આ તો બેઠા બેઠા એમ વિચારતા હોય કે આ હારો કેદી પડશે, નવી ગાડી લાવ્યો છે, જેદી ભટકાય ને તેદી મજા આવે. આવું ન વિચારાય ને. સમજાય છે? વિદ્યાર્થીઓ તમે છો, ધોરણ 10 ની પરીક્ષા દેવાના છો. તમને ઘણી વખત મને વિદ્યાર્થીઓ ક્લાસમાં અમને પૂછતા હોય, સાહેબ યાદ નથી રહેતું. મહેનત તો કરીએ છીએ, અમારીથી જે કાંઈ પણ થાય એ અમે મહેનત કરીએ છીએ, પૂરેપૂરા જોશથી મહેનત કરીએ છીએ. પણ સાહેબ મહેનત કરવા છતાં જે અમને યાદ રહેવું જોઈએ એટલું યાદ કેમ નથી રહેતું? આનું કોઈ કારણ તમારી આગળ છે? આનો કોઈ રસ્તો ખરો? મહેનત કરો છો, પણ જે યાદ રહેવું જોઈએ, તમને પણ ઘણી વાર એમ થતું હોય, એલા મહેનત એટલી કરી, 3-3, 4-4 કલાક હું વાંચું છું, છતાં મારા જે યાદ રહેવું જોઈએ એ મને કેમ યાદ નથી રહેતું? આનું કારણ શું છે એ કહું તમને. વિદ્યાર્થી મિત્રો, તમારું મન છે, તમારું મન, તમારું ચિત્ત છે, એ કેવું હોવું જોઈએ? નિર્મળ હોવું જોઈએ. નિર્મળ. સાહેબ આ નિર્મળ એટલે શું? કે આપણે શરીરની અંદર રાગ, દ્વેષ, ઈર્ષા, સ્વાર્થ, કોઈકનું ખરાબ વિચારવું, જ્યારે આવી બધી ભાવના તમે અંદર મગજમાં પાલવીને બેઠા હો, તમે આવી બધી ભાવના ધરાવતા હો, તો વિદ્યાર્થી મિત્રો આપણું મન છે એ બરોબર કામ ન કરી શકે. તમારું માઇન્ડ છે એ બરોબર કામ ન કરી શકે. પ્રાર્થના શું છે સાહેબ? આપણે સ્કૂલમાં જઈએ છીએ, તમે મસ્જિદમાં નમાઝ અદા કરો છો, અમે મંદિરમાં પ્રાર્થના કરતા હોઈએ. આ પ્રાર્થનાથી શું થાય છે? તમારું મન શુદ્ધ થાય. હવે ઘણી વખત મસ્જિદની અંદર કે મંદિરની અંદર આપણે પ્રાર્થના કરતા હોય, ભગવાન સામે પગે લાગીને બેઠા હોય, તો આપણને વિચાર શું આવતો હોય ખબર? બાર ઓલા ચપલા કાઢીને આવ્યા છે, ચપ્પલ કોઈ લઈ નહીં જાય ને. હવે વિચાર ન્યા કરતા હોય, આમાં ક્યાં મન શુદ્ધ થાય? બે મિત્રો હોય, બે પાકા મિત્ર હોય, અને એક મિત્ર પાસે બધી આવડત હોય, બીજા મિત્ર આગળ ન હોય, તો બીજો મિત્ર પેલા મિત્ર નહીં શીખવાડે. શું કરવા ખબર? મારથી આગળ વધી જાય તો સાહેબ આવે જે ભાવના રાખશે એને જે યાદ રહેવું જોઈએ નહીં રહે. તો યાદ રાખજો, તમારે પરીક્ષામાં પાસ થવું છે, તમારે બધું યાદ રહેવું કરવું છે, તો મગજની અંદરથી બધા ખોટા નેગેટિવ વિચારોને કાઢી નાખો.
સમજાય છે? આજે હવે પછીના જે દિવસો છે, અત્યારે જે દિવસો છે એ હવે બોર્ડના દિવસો શરૂ થઈ ગયા તમારા. તમે પૂરેપૂરા પોઝિટિવ માહોલમાં હોવા જોઈએ. તમને જે ખોટા ડરાવે છે, ખોટા વ્યક્તિઓ સાથે ઊભું રહેવાનું બંધ કરી ગયો છે. આ તમારું રિઝલ્ટ સુધારશે. વાત વિશ્વાસ ન આવે તો મને કહેજો પરીક્ષા પછી. આગળ જોઈએ. મગનભાઈ અને તેના મિત્રો અનાથ આશ્રમમાં દર રવિવારે માનદ સેવા આપે છે. આ ખાલી જગ્યા પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે સાહેબ? બિન આર્થિક પ્રવૃત્તિ. આમાં કોઈ મેળવી લેવાનું, આમાં કોઈ પૈસો કમાવાનો એવી ભાવના નથી. આમાં કોઈ એવી કોઈ ભાવના રહેલી નથી, યાદ રાખજો. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? જે દેશ વિકાસશીલ હોય એ દેશની મુખ્ય પ્રવૃત્તિ કઈ છે? કે જે દેશ વિકાસશીલ હોય એ દેશની અંદર 60% કરતા વધારે લોકો તો ખેતી ઉપર આધારિત છે. આપણો દેશ વિકાસશીલ છે. 60% કરતા વધારે લોકો ખેતી ઉપર નિર્ભર છે, ખેતી ઉપર આધારિત છે. મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ નીચેના પૈકી કયા દેશમાં જોવા મળે છે? મિશ્ર અર્થતંત્ર નીચેના પૈકી કયા દેશની અંદર જોવા મળે છે? ભારત અને ફ્રાન્સ. નીચે દર્શાવેલા કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખી બતાવો. તો સેવા ક્ષેત્રની અંદર કોનો કોનો સમાવેશ થતો નથી એ જોઈને તમારે મને કહેવાનું છે. તો એની અંદર તમને બધાને ખબર છે. સેવા ક્ષેત્રની અંદર કોનો સમાવેશ થતો નથી તે ઓળખી બતાવો. કોણ આવશે? ધાતુઓનું ખોદકામ અથવા ધાતુઓનું ઉત્ખનન, ખોદકામ. સંદેશા વ્યવહાર છે, આરોગ્ય, બેન્કિંગ, ટપાલ સેવા, આ બધી સેવાઓ સેવા ક્ષેત્રની અંદર આવે. આવે કે ન આવે? નીચે દર્શાવેલા કઈ બાબત પ્રાથમિક ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખી બતાવો. પ્રાથમિક ક્ષેત્રની અંદર કોણ કોણ આવે? પ્રાથમિક ક્ષેત્રની અંદર કોણ કોણ આવે? આમાં સામેલ નથી એવું બતાવવાનું છે. તો એની અંદર શિક્ષણ એ પ્રાથમિક શિક્ષણમાં નથી. પશુપાલન પ્રાથમિક ક્ષેત્રમાં આવે? હા. પશુ સંવર્ધન, મરઘા બતકા, આ બધું પ્રાથમિક ક્ષેત્રમાં આવે. અર્થતંત્રમાં થતી અસંખ્ય આર્થિક પ્રવૃત્તિ કે વિવિધ વ્યવસાયોને ખાલી જગ્યા મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. તો આની અંદર શું આવશે? 3 વિભાગ. બજાર પદ્ધતિ વિશ્વના કયા દેશોમાં જોવા મળે છે? બજાર પદ્ધતિ વિશ્વના કયા દેશોની અંદર આ જોવા મળે છે? તો અમેરિકા અને જાપાન. વિશ્વમાં સમાજવાદી પદ્ધતિ કયા દેશમાં પ્રચલિત છે? સમાજવાદી પદ્ધતિ કયા દેશની અંદર પ્રચલિત છે? રશિયા અને ચીન. ઉત્પાદનમાં બનતા માનવ સર્જિત સાધનને ઉપયોગિતાને ખાલી જગ્યા કહે છે. ઉત્પાદનમાં બનતા માનવ સર્જિત સાધનને ઉપયોગિતાને ખાલી જગ્યા કહે છે. તો આની અંદર શું આવશે? તો આની અંદર આવશે મૂડી. આની અંદર શું આવશે? મૂડી. કુમારનું પેપર આપણે સર રાગ એના પૈકી કયું લક્ષણ વિકાસશીલ દેશના અર્થતંત્રના લક્ષણમાં સમાવિષ્ટ થતું નથી? એની અંદર શું આવશે ભાઈ જવાબની અંદર? તો ભાઈ આવકની વહેંચણીની સમાનતા. હવે એક બે વાક્યના પ્રશ્નો જોઈએ. નીચેના પ્રશ્નો સંક્ષિપ્તની અંદર ટૂંકમાં પ્રશ્નો. ભાઈ જુઓ, જ્યારે તમે વિભાગ એ કરતા હો ત્યારે ટૂંકમાં પ્રશ્ન પૂછાય તો આની અંદર તમારે વિગતવાર બહુ લખવાનું નથી. જે પ્રશ્નનો જવાબ માંગ્યો એ જ લખવાનો હોય. બરોબર છે? માતા પોતાના બાળકને ઉછેરે છે તો આ કેવી પ્રવૃત્તિ છે? હવે ભાઈ માતા પોતાના બાળકને મોટો કરે છે, બરોબર, એક સમજદાર નાગરિક બનાવે છે, તો એમાં માનો કોઈ સ્વાર્થ નથી હોતો. દુનિયાની દરેક માં પોતાના બાળકનો ઉછેર કરતી હોય છે. એમાં કોઈ આર્થિક લાલચ ન હોય, એમાં કઈ નફો મેળવી લેવાની ભાવના ન હોય. તો આવી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ તો ન જ કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરોબર છે? તો આ યાદ રાખવું. સેવા ક્ષેત્રની અંદર કઈ કઈ સેવાઓનો ઉપયોગ થાય? શિક્ષણ છે,
આરોગ્ય છે, બેન્કિંગ છે, આ બધી સેવાઓ. વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને, વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે એ વધારાને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કેવી પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ. અને જે પ્રવૃત્તિની અંદર કંઈક મેળવી લેવાની, કંઈક કમાઈ લેવાની ભાવના ન હોય, ખર્ચ કરવાની કોઈ વૃત્તિ ન હોય, તો એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ટાંકણીથી લઈ અને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? તો માધ્યમિક ક્ષેત્રની અંદર. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન છે, મૂડી, શ્રમ યોજનાપૂર્વક જોડનારને શું કહેવામાં આવે છે? નિયોજક. તો ઉત્પાદનના સાધનો કયા કયા છે? તો એ યાદ રાખજો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? કયા એવા દેશ છે કે પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? તો એમાં બે દેશ આવે. એક છે અમેરિકા અને એક દેશ આવે છે જાપાન. બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? બજાર પદ્ધતિ છે એની અંદર આર્થિક નિર્ણયો, જે નિર્ણય લેવાની સત્તા કોને છે? ભાવતંત્રને. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? બજાર પદ્ધતિમાં. કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે? શું કીધું? કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે? તો સમાજવાદી પદ્ધતિ. કઈ પદ્ધતિ? સમાજવાદી પદ્ધતિ. યાદ રાખશું. નિયંત્રિત આર્થિક પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય છે? મિશ્ર અર્થતંત્ર. ઉત્પાદનના સાધનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? ઉત્પાદનના સાધનો છે ને વિદ્યાર્થી મિત્રો, એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કેટલા? 4. આગળ. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? તો ભારતે મિશ્ર આર્થિક પદ્ધતિ અપનાવી છે. ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? તો કે ભાઈ ઉત્પાદનનું કુદરતી સાધન જમીન છે. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો જોવા મળે છે? 2% જેટલો જોવા મળે છે. ઉત્પાદનના મુખ્ય સાધનોના નામ. હમણાં જ મેં કીધું, જમીન છે, મૂડી છે, શ્રમ છે અને નિયોજન. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઉત્પાદનના મુખ્ય સાધનોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો આટલા સિવાયનો કોઈ પણ નામ આપ્યું હોય એને તમારે ટીક કરવાનું છે. યાદ રાખજો. ઉત્પાદનના સાધનોની ફાળવણી મુખ્ય પદ્ધતિઓ કેટલી? પહેલા તો એ પૂછ્યું ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા, પછી એમ પૂછ્યું ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે પદ્ધતિ કેટલી? એક છે બજાર પદ્ધતિ છે, એક છે સમાજવાદી પદ્ધતિ છે અને એક છે મિશ્ર પદ્ધતિ છે. બરાબર. કઈ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય? બજાર પદ્ધતિ હોય ને ભાઈ, એની અંદર જે ઉત્પાદન હોય એના સાધનોની માલિકી ખાનગી અથવા વ્યક્તિગત હોય છે. યાદ રાખજો. કઈ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય સરકારની હોય, રાજ્ય પોતાની હોય છે? સમાજવાદી પદ્ધતિમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે આજે 15મું ચેપ્ટર. પંદરમું ચેપ્ટર આપણે આજે જોયું. હવે મને એક વખત એ કહો તો આપણે કેટલા ચેપ્ટર ગણિત છે આજે? ના સાહેબ, હવે પછીનો લેક્ચર તમારે નથી. તમારે હવે પછીનો વર્ષ દરમિયાન જે કાંઈ પણ આપણે ભણ્યા છીએ, હવે તમારે કાંઈ કરવાનું નથી. જે તમને અગત્યના મુદ્દાઓ કીધા, અગત્યના પોઈન્ટ કીધા, દરેક વિષયના શિક્ષકોએ તમને કંઈક ને કંઈક આઈએમપી આપ્યું હોય, તમારે હવે નજર ફેરવવાની છે. તમારું રિવિઝન વધવું જોઈએ. બીજી વસ્તુ, જે તમારો સમય બગાડે છે, જે તમારો સમય બગાડે છે, આ બધી વસ્તુથી દૂર રહેવાનું છે થોડાક સમય માટે.
થોડાક સમય માટે આનાથી તમારે દૂર થઈ જવાનું છે. હવે સમય બગાડે છે સાહેબ એટલે અમે સમજ્યા નહીં. બધાને ભાઈ સમય બગાડવાના અલગ અલગ રસ્તા હોય. કોઈકને મોબાઈલનો શોખ હોય, કોઈકના મિત્રનું ગ્રુપ એવું હોય, કોઈક બેનપણીઓ એકલી વાતુડી હોય, એકલી વાતું જ કર્યા રાખે. બધાયના ડિસ્ટ્રેક્શન અલગ હોય. એટલે મેં તમને શું કીધું, તમારો સમય ક્યાં બગડે છે? આ સમય જે બગાડવામાં આવે છે, જે સમય બગડે છે આપણો, એના પર તમારે પ્રતિબંધ નાખી દેવાનો છે. રાત્રિ દરમિયાન જો તમારે વાંચન કરતા હો, રાત્રિ દરમિયાન વાંચન કરતા હો, મોડી રાત સુધી રાત્રિ દરમિયાન, જેને વાંચનનો શોખ છે, જેને વાંચનનો શોખ છે, રાત્રે વાંચવું ગમે, એ લોકોએ ખોરાક, એ લોકોએ ઓછું જમવું. ખોરાક કેવો લેવો? ઓછો લેવો ભાઈ. અને બેઠીને વાંચવાનું રાખવું. આ બીજી ટિપ્સ કહું છું. પેલું તો જે તમારો સમય બગાડે છે એને આઘું કરી ગયો બધું. બીજી વસ્તુ, રાત્રિ દરમિયાન જેને વાંચવાનો શોખ હોય એ ખોરાક ઓછો. રાત્રે સૂતી વખતે પાછું એવું લાગે તો થોડુંક જમી લેવાનું, નાસ્તો કરી લેવાનો. પણ જ્યાં લગન વાંચો છો ત્યાં લગન ઓછું પેટ ભરેલું હોય છે તો તમે વાંચવામાં કોન્સન્ટ્રેશન વધારે કરશો. બરાબર. બીજું, જે લોકો સવારે વાંચવાના શોખીન છે, સવારે વાંચન કરે છે, બરાબર, સવારે વાંચન કરે છે, એ 10-15 મિનિટ થોડુંક મેડિટેશન કરો. આંખ બંધ કરીને તમે જે પણ તમારા ભગવાન, અલ્લાહ, જે કાંઈ પણ માનતા હો, ઘડીક 5-10 મિનિટ આંખ બંધ કરીને શાંતિથી, સવારમાં કોઈ પણ જાતનો ઘેંઘાટ ન હોય, વાતાવરણ એકદમ શાંત હોય, તો એ રીતે વાંચો. બરોબર છે? આટલી વાત મેં તમને કરી. બીજું, જે ટોપિક પકડો છો, એને પૂરો કરો ભાઈ. દાખલા તરીકે મેં નક્કી કર્યું કે સમાજનું 2 ચેપ્ટર વાંચવાના છે અને 2 ચેપ્ટર મારે વાંચવા વિના ઊભું નથી થવાનું, તો નહીં થવાનું. તો વાંચ્યા વિના ઊભું થવાનું નહીં. ટાર્ગેટ નાના નાના સેટ કરો. એક અરે મોટો જબરો, ઘણા લોકો તો એવો હોય કે આજે આખા દિવસમાં સમાજ પૂરું. મોટા મોટા ટાર્ગેટ નહીં, નાના નાના ટાર્ગેટ બનાવો. બરોબર છે? તો આ વસ્તુ આપણે ધ્યાન રાખશું બધા. જે વસ્તુ વાંચો છો, જે વસ્તુ વાંચો છો એને વારે વારે અંદર યાદ કરવાની કોશિશ કરો, મનન કરો. શું કહેવાય? મનન અથવા ચિંતન. આવો એક આપણા શાસ્ત્રોમાં શબ્દ છે, મનન અથવા ચિંતન. અડધી કલાક મેં વાંચ્યું, કલાક વાંચ્યું, પછી શાંતિથી તમારી પથારીમાં શાંતિથી સુતા સુતા એ વિચાર કરો, મેં શું વાંચ્યું, કયા ટોપિક વાંચ્યા, કયા પ્રશ્ન વાંચ્યા. વિચારશો તો મગજમાં એ ઉતરશે. આપણે જમીન ધોવાણ ભણ્યા હતા, બરોબર? એમ જ્ઞાનનું ધોવાણ પણ થઈ જાય. એકારે તમે કેટલું બધું વાંચી નાખો અને મગજમાં કાંઈ ન ઉતરે તો એ તો તમારું જે નોલેજ છે એનું ધોવાણ થઈ ગયું. સમજાય છે? તો મગજમાં ઉતરવું જોઈએ પાછું, એ ધ્યાન રાખશું. બરોબર છે?